તો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પક્ષની રણનીતિ અને આગામી ચૂંટણીલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાતભરમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે ત્યારે તેને અનુલક્ષીને સર્કિટ હાઉસ ખાતે એક બેઠક તેમજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બેઠકમાં બિમલભાઈ શાહ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી છે, નીરવભાઈ બક્ષી અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક અને વડોદરાના સહપ્રભારી છે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેરના અન્ય ચૂંટાયેલા કોર્પોરેટરો અને પક્ષના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત હતા। આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે કયા મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરવું તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે। વડોદરા શહેરના પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યાઓને લઈને જનતાની વચ્ચે જવાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું। વોર્ડ દીઠ કાર્યકરોની નિમણૂક અને બૂથ લેવલની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો। સક્રિય અને લોકોમાં લોકપ્રિય હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવા અંગે પ્રાથમિક ચર્ચા પણ કરવામાં આવી। વડોદરા કોંગ્રેસ હવે ઇલેક્શન મોડમાં આવી ગઈ છે અને કોંગ્રેસને અને સંગઠનને વેગ આપીને જનતાનો વિશ્વાસ જીતવા માટે કટિબદ્ધ જણાય છે। વાર્તામાં મારી સાથે ઉપસ્થિત પ્રભારી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પક્ષના ઉપનેતા, માજી અધ્યક્ષ ભાઈ શ્રી નીરવભાઈ બક્ષી, શહેર અધ્યક્ષ ભાઈ ઋત્વિજભાઈ, વિરોધ પક્ષના નેતા ભાઈ ભથ્થુભાઈ, અમારા સિનિયર માજી મંત્રી મોરબી ભીખાભાઈ, પ્રદેશના પ્રવક્તા ભાઈ નરેન્દ્રભાઈ, માજી નેતા બેન અમીબેન, ઉપસ્થિત મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, અહીંયા બેઠેલા સૌ કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને વિશેષ કરીને આપશ્રીને ટૂંકી નોટિસ આપી તેમ છતાંય આપ સૌ પત્રકાર મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું। આજની આ પ્રેસ વાર્તા વિશેષ કરીને આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં આ સંસ્કારી નગરી વડોદરામાં જે પ્રમાણેની સ્થિતિ છે તે સ્થિતિની વચ્ચે કોંગ્રેસ આ વખતે જીતવાની છે। કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની છે અને એના ભાગરૂપે અનેક મિટિંગ થયા પછી આજે અમે આપના માધ્યમ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ઉમેદવારોને દરેક વોર્ડમાં અને અમારા મધ્યસ્થ કાર્યાલયની અંદર વડોદરામાં પોતાની ઉમેદવારી પત્ર નોંધાવવા માટેની વિનંતી કરીએ છીએ અને જાહેરાત કરીએ છીએ। સાથે સાથે ફક્ત કોંગ્રેસનો આગેવાન છે કે કોંગ્રેસનો કાર્યકર્તા છે એટલા પૂરતું સીમિત નહીં, પરંતુ આ સંસ્કારી નગરી છે। આ વડોદરા શહેરને ખડોદરા જે બનાવી દીધું છે, આ વડોદરા શહેરમાં દેખાતો ભ્રષ્ટાચાર, આ વડોદરા શહેરની જે સ્થિતિનું નિર્માણ થયું છે, હું એવું ચોક્કસ સમજુ છું કે પ્રબુદ્ધ વડોદરાના નાગરિકો પણ અનાદિ ત્રસ્ત છે અને એટલે પ્રબુદ્ધ નાગરિકોને, સામાજિક સંસ્થાઓમાં કામ કરતી બહેનોને, સામાજિક સંસ્થાઓમાં કામ કરતા ભાઈઓને, કોલેજમાં અને યુનિવર્સિટીમાં કામ કરતા નવયુવાન વિદ્યાર્થીઓને આ બધાને આમંત્રિત કરીએ છીએ કે આવો આપણે સૌ એકત્રિત થઈને આ સંસ્કારી નગરી આપણા વડોદરાને આ ભ્રષ્ટાચાર મુક્ત કરીએ, આ ખાડાઓ મુક્ત કરીએ, આ ગટરો અને પીવાના પાણીનું જે મિશ્રણ થાય છે એમાંથી આપણે એને મુક્ત કરીએ, આપણને નડતી ટ્રાફિકની અડચણમાંથી આપણે બહાર નીકળીએ। આ બધા જ પ્રશ્નોને લઈને અમે આપના માધ્યમ દ્વારા વડોદરાના પ્રજા અને વડોદરાના પ્રબુદ્ધ નાગરિક ભાઈ બહેનોને કોંગ્રેસમાં ઉમેદવારી કરવા માટે
આમંત્રિત કરીએ છીએ અને આવો આપણે સૌ ભેગા થઈને આપણી સાચા અર્થમાં ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન બનાવીએ. સાથે સાથે આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર ઉપપ્રમુખ માન્ય શ્રી બિમલભાઈ શાહ, બરોડા શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈજી ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, પૂર્વ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સન્માનીય શ્રી ભીખાભાઈ, બરોડા શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ, પૂર્વ નેતા બેન અમીબેન, સૌ કાઉન્સિલર સાથી મિત્રો, કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌ પ્રથમ તો આજે સર મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પક્ષ વતી હું એમને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવું છું. અતિ મહત્વની વાત, જ્યારે બરોડાના પ્રશ્નોની વાત હોય, બરોડા એટલે એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી ભ્રષ્ટ થયેલું એક તંત્ર છે. સુવ્યવસ્થિત, સુનિયોજન રૂપે અને દરેકે દરેક રીત પ્રકારે માળખાકીય સુવિધાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, રોડ પર પડતા ખાડાની વાત હોય, ગટરની પાઇપલાઇનો નાખવાની વાત હોય, નાની નાની પાણીની લાઈન પાઇપ નાખવાની વાત હોય, સ્માર્ટ સિટીની વાત હોય, સ્કૂલોની બાબત હોય, સ્માર્ટ શાળાની વાત કરવામાં આવતી હોય, અથવા તો યુવાનોને જે ડ્રગ્સના રવાડે ચડેલા છે એમાં જે સંપૂર્ણ રીતે નિષ્ફળ થયેલું જે તંત્ર છે એની વાત કરવાની છે. આદરણીય બિમલભાઈએ બહુ જ સ્પષ્ટ ભાષામાં સારી રીતે વાત કરીને ઉમેદવારો વિશેની પરિચય આપી દીધો, પાર્ટીને કામ કાર્યકરો વિશે પરિચય આપી દો. પરંતુ એક વસ્તુ એ સાથે સાથે હું ચોક્કસ કહીશ, આવનાર સમયમાં આ બરોડાની જનતા જે ત્રાસી ગઈ છે, સમગ્ર ભ્રષ્ટાચારથી ખતપતતું બરોડાનું તંત્ર છે, એની સામે બહુ જ તાકાતથી કોંગ્રેસ પાર્ટી લડવાની છે. આવનાર સમયમાં સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ કોઈ પણ પ્રકારના મતભેદ કે કોઈ પણ પ્રકારની વાત વગર તાકાતથી એક સાથે ઝઝૂમશે અને એક એક કોંગ્રેસનો કાર્યકર્તા, જે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા છે, જે આગેવાનો છે, એ પણ મજબૂતીથી લડશે. અને સાથે સાથે હું આપને એ વાતની પણ વિનંતી કરું છું, બરોડા શહેરની અંદર જે પણ આગેવાનો સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, અલગ અલગ એનજીઓ સાથે સંકળાયેલા હોય, સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા અને તેમના મોભીઓ હોય તેવા આગેવાનોને પણ હું વિનંતી કરું છું, આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો 100% બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લહેરાવાનો છે. ત્યારે આપ સૌને પણ આગેવાનોને વિનંતી છે કે અમારા જે યજ્ઞ છે, યજ્ઞમાં આપ સૌ અંદર ઉપસ્થિત રહી અને એમાં યજ્ઞમાં આહુતિ આપો. આવનાર સમયમાં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાય એ શુભેચ્છા સાથે જય હિન્દ, ભારત માતા કી જય.